સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં બાઇકર્સનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખંભાળિયા દ્વારકા હાઈવે પર યુવાનો જોખમી સ્ટન્ટ કરીને ન માત્ર પોતાનો પરંતુ અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકતા નજરે પડ્યા। પૂરપાટ ઝડપે બાઇક હંકારતા યુવાનો રીલ્સ અને લાઇક્સના ચક્કરમાં સ્ટન્ટ કરી રહ્યા હતા કે પછી પોતાની કુટેવોનું પ્રદર્શન કરી રોલા પાડી રહ્યા હતા તે તપાસનો વિષય છે। પરંતુ મુખ્ય રસ્તાઓ પર યુવાનોની આ સ્ટંટબાજી હવે પછી ન થાય તે માટે પોલીસ કાર્યવાહી જરૂરી હોવાની માંગ પ્રબળ બની છે। દ્વારકાનો આ વિડીયો હોવાની જાણકારી પૂરપાટ ઝડપે આ યુવાનો સ્ટંટબાજી કરતા નજરે પડી રહ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, આ વાયરલ વિડીયોની હકીકત શું? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બાઇકર્સના જોખમી સ્ટંટનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર જાહેર માર્ગ પર કેટલાક શખ્સો દ્વારા જે બાઇકના સ્ટંટ કરવામાં આવ્યા હતા, ત્યારે વાત કરીએ તો પોતાના જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ અન્ય જે વાહન ચાલકો છે આ વાહન ચાલકોના પણ જોખમમાં મૂકી અને આવા સ્ટંટ કરતા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ લોકોમાં ઉઠી છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પરનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જી આભાર મુકુંદ જાણકારી આપવા માટે। ફિલ્મી સ્ટાઇલમાં નબીરાઓ આ સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। સર્પાકાર ગાડીઓ ચલાવી રહ્યા છે, ટુ વ્હીલરને હંકારી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી। વડોદરાથી સમાચાર, જ્યાં બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત। ટ્રકની અડફેટે મહિલાનું કરુણ મોત નીપજ્યું। 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોત થયું। બાઇક સવાર સસરા પુત્રવધુ અકસ્માતના ભોગ બન્યા। બંને બાઇક સવાર ટ્રકની અડફેટે આવ્યા। આજવા ચોકડી પાસેની આ ઘટના। ટ્રક અને બાઇક વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની। ટ્રકની અડફેટે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો। 31 વર્ષીય મહિલા જે સસરા સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને શું ખબર કે એક ટ્રક તેમની માટે કાળ બનીને ત્રાટકશે। બાઇક સવાર સસરા અને પુત્રવધુને આ અકસ્માત નડ્યો, જેમાં પુત્રવધુએ જીવ ગુમાવ્યો છે। ગીર સોમનાથમાં વીજતાર પડતા બે યુવકના મોત। કોડીનારના ઘાંટવડ ગામે વીજતાર પડતા બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો। રસ્તામાં વીજતારના સંપર્કમાં આવતા મોત થયું હોવાની જાણકારી। યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કોડીનારના ઘાંટવડ ગામે વીજતાર પડતા બે યુવકોએ જીવ ગુમાવ્યો। ઘાંટવડ ગામથી બાઇક લઈને વાડીએ જઈ રહ્યા હતા અને રસ્તામાં વીજતાર પડતા બંને યુવકોના મોત થયા। યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કઈ રીતે આ દુર્ઘટના બની? જી બિલકુલ દીપા, ખાસ કરીને આ જે ઘટના છે તે વહેલી સવારની છે કે જ્યારે આ બે યુવાનો છે તેઓ પોતાના ઘરેથી એટલે કે ઘાટવડ ગામથી પોતે વાડી વિસ્તારમાં પોતાની વાડીએ જઈ રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ વાડી વિસ્તારની અંદર આવેલી જે વીજ લાઈન હોય છે તે વીજ લાઈનમાંથી વીજ તાર છે તે આ યુવકો ઉપર સીધો જ બાઇક ઉપર પડ્યો હતો અને આ યુવકો બંને છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે જે પ્રમાણે વીજ તાર પડ્યો છે અને તેમને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ છે, કારણ કે જે પ્રમાણે વીજ તાર પડ્યો છે અને પીજીવીસીએલની ગંભીર બેદરકારી છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર દિનેશ જાણકારી આપવા માટે। સમાચાર ગાંધીનગરથી, ગાંધીનગર મહાનગરપાલિકાની મહિલા કર્મચારીનો આપઘાત। બે મહિલા કર્મચારીએ રાત્રે કેનાલમાં ઝંપલાવ્યું છે। પરિવારજનોને ફોન કરી કેનાલમાં પડતું મૂક્યું। બંને મહિલાના આપઘાતનું કારણ અકબંધ છે। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। બંને મહિલાઓ થોડા સમય પહેલા જ મહાનગરપાલિકાની કાયમી ભરતીમાં લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે। કયા કારણોસર આ બે મહિલાઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે હજુ રહસ્યમય રીતે નથી જાણી શકાયું। બે મહિલા કર્મચારી રાત્રે કેનાલમાં ઝંપલાવે છે તે પહેલા તેમણે પોતાના પરિવારને ફોન પણ કર્યો હતો। રાજકોટમાં ધૂળેટીની મોડી રાત્રે એક યુવકની બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોબાઈલ ફોનને લઈને થયેલા વિવાદ બાદ આરોપીએ યુવક પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે આસપાસના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।
મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે. આદિવાસી સમાજનો સૌથી મહત્વનો અને રંગબેરંગ તહેવાર એટલે ગેરનો મેળો. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લામાં આ મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાય છે. ખાસ કરીને કવાંટ ખાતે યોજાતો ગેરનો મેળો વિશ્વ વિખ્યાત ગણાય છે, જ્યાં દેશ વિદેશના લોકો આ મેળો નિહાળવા પહોંચતા હોય છે. આ મેળા સાથે આદિવાસી લોકોની પરંપરા અને તેમની આસ્થા જોડાયેલી છે. સાથે જ આ મેળાની માન્યતાઓ પણ ખૂબ છે. ઢોલ, નગાડા અને પરંપરાગત વાદ્યોની ધૂન વચ્ચે આદિવાસી સમાજના યુવકો, યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગેર રમતા જોવા મળે છે. ખાસ કરીને લાલ પાઘડી અને લીલા વસ્ત્રો આદિવાસી સંસ્કૃતિની અનોખી ઓળખ માનવામાં આવે છે. હોળીનો તહેવાર દર વર્ષે આવી રીતના ઉજવીએ છીએ અને અમારી પરંપરા સાચવી રાખીએ છીએ. આ જે ઘેરનો મેળો છે, અમે એવી રીતના દર વર્ષે પણ ઘેરના મેળામાં અમે મેળોની ઉજવણી કરવા આવીએ છીએ. નો જે વિશ્વ વિખ્યાત ઘેરનો મેળો છે તે યોજાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ પૂરેપૂરી તૈયારી સાથે બંદોબસ્ત માટે સજ્જ છે. ટોટલ 763 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડના જવાનો બંદોબસ્ત માટે તૈનાત છે. આ મેળામાં સૌથી મહત્વની વાત એ છે કે રંગો ઉડાડ્યા વગર પણ આખો મેળો રંગબેરંગી દેખાય છે, કારણ કે યુવક યુવતીઓ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાતા હોય છે, જે આદિવાસી કળા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે. ગેરના મેળાની મજા માણવા અને પરંપરાને ટકાવી રાખવા યુવાનો કટિબદ્ધ છે. આ મેળામાં રાજકીય રંગ પણ એટલું જ જોવા મળે છે. દરેક પક્ષના નેતાઓ પોતાના સમર્થકો સાથે આ મેળામાં આવી પહોંચે છે. ખૂબ અમારા આદિવાસી લોકો મજૂરીએ ગયા હોય કે નોકરીમાં ગયા હોય, ગમે ત્યાંથી અમારા જે આદિવાસી સમાજ છે એ લોકો બધા અહીંયા ગેર ભંગુરીઓ જોવા માટે 10 કે 15 દિવસની નોકરિયાત લોકો છે પણ રજા મૂકીને આ જે હોળી જે ઉજવવા માટે અહીંયા આવતા હોય છે. આ આદિવાસી સમાજનું ગૌરવ, રાઠવા સમાજનું ગૌરવ, છોટાઉદેપુરનું ગૌરવ એવો કવાંટનો વિશ્વ વિખ્યાત ગેરનો મેળો એ આજે યોજાઈ રહ્યો છે. ત્યારે હું સમગ્ર દેશવાસીઓને આ ગેરના મેળાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પંચમહાલ ગોધરાના લાડપુર ગામે પરંપરાગત ચાડિયાનો અનોખો મેળો યોજાયો હતો. વર્ષો જૂની આ પરંપરા સાથે આસપાસના ગામના લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. સંતાન વાંચુક દંપતી તબીબી પ્રયાસો નિષ્ફળ ગયા બાદ અહીં ચાડિયા બાંધી માનતા માને છે. મહુડાના ઊંચા વૃક્ષ પર ગોળ અને શ્રીફળ સાથે ચાડીઓ બાંધ્યા બાદ ગામના યુવકો તેને ઉતારવા ચડે છે. ત્યારે વૃક્ષ નીચે ઊભી મહિલાઓ શેરડીની સોટીથી મીઠો માર કરે છે. આ રસપ્રદ પરંપરામાં ગામ લોકો ઢોલના તાલે ઉત્સાહભેર જોડાઈ પરંપરાને જીવંત રાખે છે. આ મેળાની વિશેષતા એ છે કે જે લાભાર્થી ને સંતાન ન હોય કે પુત્ર ના હોય એવા વ્યક્તિઓ બાધા રાખીને ચાડીઓ બાંધે છે અને એમને સફળતા મળતી હોય છે. લોકોને કોઈને પુત્ર પ્રાપ્તિ નહીં થઈ હોય લોકો ચાડીઓ બાંધવા આવે છે અને અમને માનતા સફળતાપૂર્વક પૂર્ણ થતી હોય છે. અને અમારા એક અંગત મિત્રએ ગયા વર્ષે ચાડીઓ બાંધી હતો, એમની માનતા પણ સફળતાપૂર્વક 1 વર્ષની અંદર પૂર્ણ થઈ ગઈ છે. હું દવાખાના બહુ રખડ્યો, બહુ જગ્યાએ ફર્યો અને અહીંયા માનતા રાખવાથી પૂર્ણ થાય છે આપણી મનોકામના. બીજા દિવસે મેં ચાડીઓ બાંધેલો, આજે ત્રીજનો ચાડીઓ છૂટે છે, ત્રીજનો ચાડીઓ છૂટે છે. એટલે આવતે વર્ષ મનોકામના સુધી પૂરી થઈ જાય એવી આશા છે. ચાડિયાના મેળા તરીકે ઓળખાતા આ મેળામાં અહીંયા સંતાન પ્રાપ્તિ માટેની એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જે સંતાન વાંછુ જે હોય છે તેના દ્વારા અહીંયા એક ચાડીઓ બનાવીને મહુડાના ઊંચા વૃક્ષ પર બાંધવામાં આવતો હોય છે અને જે ચાડિયાને મેળાના દિવસે ગામના જે યુવાનો છે તેના દ્વારા છોડવામાં આવતો હોય છે. આ દરમિયાન જઈને જે સ્થાનિક મહિલાઓ છે તે ચાડીઓ છોડવા ઉપર જનાર જે વ્યક્તિઓ હોય છે તેઓને ચોટી વડે મીઠો માર મારતો હોય છે, જેનો પ્રતિકાર કરવા માટે ગામના જે યુવકો સાથે
જેને માનતા લીધી હોય તેના પક્ષના જે યુવકો છે તે ચોટીના મારમાંથી બચાવવા માટે અહીંયા જે વિશિષ્ટ પ્રકારની જે લોખંડની લાકડી તૈયાર કરવામાં આવી હોય છે તેના વડે બચાવ કરતા હોય છે અને દરમિયાન સમય સૂચકતા વાપરી અને યુવક જે ચોટીઓનો મીઠો માળ છે તેમાંથી બચી અને નીચે ઉતરી જતો હોય છે. આ પરંપરા છેલ્લા 50 વર્ષ ઉપરાંત અહીંયા ચાલી આવી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. તાપનું ટોર્ચર સહન કરવા થઈ જજો તૈયાર. આવી રહ્યો છે હીટવેવનો રાઉન્ડ. T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે. કેટલા જિલ્લામાં હીટવેવની આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. સુરજદાદા માર્ચ મહિનાના પ્રારંભથી જ તોફાની બેટિંગ કરવા લાગ્યા. 40 ડિગ્રીનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના શહેરોમાં મે માસ જેવી ગરમી માર્ચમાં જ અનુભવ થવા લાગી છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો. હવે મારફાડ ગરમી સહન કરવા તૈયાર થવું પડશે. ફાઇનલ મેચના દિવસે પણ ગરમી તોબોપોકાર આવશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવથી હાહાકાર મચી જશે. 8 થી 10 માર્ચ દરમિયાન રાજકોટ, અમદાવાદ, ભાવનગર, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, दादरानगर हवेलीમાં हीटवेवની आगाही है. आज जो वर्तमान कंडीशन है उसके अकॉर्डिंग हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं. डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट हैं सूरत, नवसारी, वलसाड़, दमन और झारखंड में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं. इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट, सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों किए गए. સુરત જિલ્લો નકલી ખાદ્ય ચીજોનો હબ બની ગયો છે. સુરતમાં નકલીની ભરમાર છે. નકલી શેમ્પૂ, નકલી પનીર બાદ હવે નકલી ઘી ઝડપાયું છે. સુરતના માંડવીના ખીડપુરમાંથી 6.65 લાખનું નકલી ઘી ઝડપાયું. તો અમદાવાદથી નકલી શરબતની ફેક્ટરી પકડાઈ. જો તમે બહારથી ઘી મંગાવીને આરોગતા હો તો ચેતી જજો, કેમ કે બહારનું ઘી તમારી તબિયત બગાડી શકે છે. તમારા ઘરમાં રહેલું ઘી તો નકલી નથી ને? કેમ કે સુરતના માંડવીના ખેડપુરથી નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકાસ્પદ ઘી પેકિંગ કરાયું. આરોગ્ય વિભાગે દરોડા પાડીને 6.65 લાખની કિંમતનું 810 લીટર ઘી પકડી પાડ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. ઠંડા પીણાના શોખીનો ચેતી જજો. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ગરમીમાં હોશે ગમે ત્યાંથી ઠંડા થવા શરબતના પાઉચ ન ખરીદી લેતા, કેમ કે અમદાવાદથી નકલી શરબત વેચતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા વેલકમ બેક. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે વાહન ઓવરટેક કરવાની બાબતે બે પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી. બસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં પહેલા સામાન્ય બોલાચાલી અને બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ફરી બબાલ સર્જાઈ હતી. મારામારીની ઘટનાઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ઘટનાના પગલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, મારામારી કેમ સર્જાઈ? કેશોદનો જે વેરાવળ રોડ છે ત્યાં અને જુનાગઢ રોડ ઉપર આ બંને જગ્યાએ અલગ અલગ જગ્યાએ મારામારીની ઘટના થઈ છે. ખાસ કરીને 4 વ્હીલ ઓવરટેક કરવા બાબતે છે તે ગાળાગાળી કરી અને બાદમાં મારવામાં આવ્યો હતો. તે બાબતે સમાધાન થઈ ગયું અને ફરી આ જે બંને શખ્સો જે સીસીટીવીમાં દેખાય છે તે બંને શખ્સો ઉશ્કેરાયા અને જે ફરિયાદી યશ વ્યાસ છે તેની દુકાને જઈ અને તેની દુકાનમાં પ્રવેશ કરી અને તેને મારવામાં આવ્યો છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાંગ ભોપાળા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છે તે હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. થોડા દિવસે આ રીતની દાદાગીરી, લુખ્ખાગીરી, કેટલા અંશે વ્યાજબી, તેને લઈને વેપારીઓમાં રોષ ફેલાયો છે. લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સતત 3 દિવસથી ગુજરાતમાં ભૂકંપના આંચકાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 11:44 2.5ની તીવ્રતાનો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે. આ પહેલા કચ્છના દુધઈમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આ સિવાય વલસાડમાં પણ આ જ પ્રકારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથમાં હવે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 11:44 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો ઉનાથી 44 કિલોમીટર દૂર નોંધાયું છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે જે નિષ્ણાંતો છે તે માની રહ્યા છે કે ફોલ્ટ લાઇનના કારણે કચ્છમાં મોટા પ્રમાણે ફોલ્ટ લાઇન આવેલી છે, તેના કારણે આ જે પ્રેશર છે તે રિલીઝ થાય છે, જેના કારણે ભૂકંપનો આંચકો અનુભવાય છે. સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિનેશ, ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો, શું જાણકારી? જી બિલકુલ, ઉના અને ગીરગઢડા પંથકના કેટલાક વિસ્તારો છે કે જ્યાં આગળ 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. જોકે અવારનવાર ભૂકંપના આંચકા છે તે ગીર જંગલ અને તાલાળા વિસ્તારની અંદર આવતા હોય છે, પરંતુ હવે હાલ જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે ને તે દરમિયાન જ કહી શકાય કે ઉના પંથકની અંદર ભૂકંપનો આંચકો આવ્યો છે, તેમને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે. અને બીજી તરફ જોવા જોઈએ તો ભૂકંપનો આંચકો હાલ જે છે તે સામાન્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે જ્યારે પણ ભૂકંપના નાના મોટા આંચકા ગુજરાતમાં આવે ત્યારે કચ્છના એ ભૂકંપની યાદ આવે છે, જેના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. બાળકોથી માંડી વડીલો એ દુર્ઘટનામાં, એ કુદરતી આપત્તિમાં જીવ ગુમાવી ચૂક્યા છે અને તેના કારણે જ એક ડરનો માહોલ ગુજરાતના દરેક નાગરિકના મનમાં રહે છે જ્યારે પણ ભૂકંપ અનુભવાય. સતત 3 દિવસથી આ ભૂકંપના આંચકાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. મોરબી તાલુકાના આંદરણા ગામની પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના સામે આવી છે. ચાલુ ક્લાસ દરમિયાન એક શિક્ષક નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું. ક્લાસરૂમમાં પડેલી થેલીમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. જાગૃત નાગરિકોએ આ મામલાનો ભંડાફોડ કરતા સમગ્ર ઘટના સામે આવી છે, ખુલી છે. રાજુભાઈ ખીમજીભાઈ પરમાર નામના સરકારી શિક્ષક સામે પોલીસમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. સંવાદદાતા રવિ ભડાણીયા જોડાઈ ગયા છે. રવિ, આ શિક્ષકના હાથમાં બાળકોનું ભવિષ્ય છે, પરંતુ તેના હાથમાં અત્યારે દારૂની પોટલી નજરે પડી રહી છે. મોરબી શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ ને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. મોરબી તાલુકાના આંદરણા પ્રાથમિક શાળાના એક શિક્ષકે ચાલુ ક્લાસે પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો છે. ક્લાસરૂમમાં જ દારૂની બોટલ અને પાણીની બોટલ મળી આવી હતી. ઇંગ્લિશ દારૂની બોટલ હોવાનું જાણવા મળ્યું છે અને ગામના સરપંચે શિક્ષણ અધિકારીને માહિતી આપતા તેને ફરજ મોકૂફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આભાર રવિ, જાણકારી આપવા માટે. વડોદરાથી સમાચાર. રોયલ સ્કૂલની વિદ્યાર્થીની સાથે છેડતીનો બનાવ. વિદ્યાર્થીની છેડતી કરનાર આરોપીની ધોલાઈ કરાઈ. વિદ્યાર્થીની સાથે અન્ય વિદ્યાર્થીના પિતાએ છેડતી કરી હોવાના આરોપ. આરોપી પર વિદ્યાર્થીની હેરાનગતિ કર્યાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા 1 અઠવાડિયાથી આરોપી પીછો કરતો હતો. વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે પરિવારને જાણ કરી. પરિવારજનો શાળાએ પહોંચ્યા અને આરોપીને માર માર્યો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની અટકાયત કરી છે. लड़कियों ने कंप्लेन किया, एक लड़की ने कि मेरे को ये छेड़ती है. मैंने बोला कि आप कैमरे, स्कूल के कैमरे चेक कर लो. अगर मैंने लड़की के साथ छेड़खानी करी, जगह जगह कैमरे लगे. हम यहाँ से बच्चों को लेते हैं, स्कूटी बाहर खड़ी रहती है, लेकिन इसको चली जाती है. मेरा तो भाई डेरी है, डेरी. चलो छोड़ो. શાળાની વિદ્યાર્થીની સાથે આજે બનાવ બને બહુ ખોટો છે, ના જ બનવો જોઈએ. કારણ કે પેરેન્ટ્સ બધા લેવા માટે બહાર ભેગા થતા હોય તો દરેકને પોતાના બચ્ચાઓ માટે સારું હોવું જોઈએ કે પોતપોતાના બાળકોને એ લોકો એકબીજાને ઉલટું રિસ્પેક્ટ આપે, ઉલટું બીજા કોઈ ખરાબ કામ કરતા હોય તો અટકાવે. એટલે આ જો ઘટના ખરેખર બની હોય તો અમારું બી 0 ટોલરન્સની નીતિ છે. અમે પણ જો આ ઘટના પ્રૂવ થશે કે પેલા વાલીએ ખોટું કામ કર્યું છે તો અમે એમના બાળકોને શાળામાં નહીં રાખીએ, પણ એ અમારા જે સુપિરિયર્સ છે એ લોકોની અમે મંજૂરી લઈને. એક વિદ્યાર્થીનીએ આરોપ મૂક્યો છે કે અન્ય વિદ્યાર્થીના પિતાએ તેની છેડતી કરી છે. મારવામાં આવ્યો આરોપીને અને ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આરોપીનું કહેવું હતું તેણે પોતાનો બચાવ કર્યો છે અને કહેવું છે કે સીસીટીવી કેમેરા ચેક કરી લો, મારી કોઈ પણ ભૂલ હોય, મેં છેડતી કરી હોય તો ત્યારબાદ મને સજા આપો.
સુરતથી સમાચાર કળિયુગી પુત્રની હેવાનિયતનો વિડીયો વાયરલ થયો છે. નિષ્ઠુર પુત્રએ ઘર કંકાસમાં માતાને માર માર્યો. કતારગામમાં ડભોલી વિસ્તારનો વિડીયો. માતાએ પુત્રના મિત્રને ઘરે બોલાવાતા હોબાળો મચ્યો. મિત્રની સામે જ પુત્રએ માતાને વાળ પકડીને માર માર્યો. મિત્રોએ પણ અપશબ્દો બોલી પુત્રને માર માર્યો હોવાની જાણકારી છે. સુરતનો આ વિડીયો, આ કળિયુગી પુત્રનો વિડીયો જે વાયરલ થયો છે, તેણે પોતાની જ જનેતાને, પોતાની જ માતાને માર માર્યો છે. ઘર કંકાસમાં આ પુત્ર હેવાન બની બેઠો અને રાક્ષસ બનીને પોતાની માતાને જ માર મારતો નજરે પડ્યો. ઘરમાં હાજર જે મિત્રો હતા તેમણે પણ આ પુત્રને સબક શીખવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રોએ પોતાના મિત્રને માર માર્યો, જેનો વિડીયો વાયરલ થયો છે. મિત્રોએ અપશબ્દો બોલીને પુત્રને માર માર્યો હોવાની જાણકારી.